નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। વિદ્યાર્થી મિત્રો, લક્ષ્યની ઊંચાઈ નહીં પરંતુ મહેનતની તીવ્રતા સફળતા નક્કી કરતી હોય છે। તો આ સ્લોગન સાથે વિદ્યાર્થી મિત્રો મેં લાવ્યા છે તમારી માટે લક્ષ્ય પેપર સેટ, જેમાં આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2 વિષય ઇંગ્લિશ ધોરણ 10 જેનો આપણે પ્રશ્નપત્ર નંબર 2 જેમાં આપણે સેક્શન એ આજે આપણે સોલ્વ કરવાનો છે। અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે લક્ષ્ય પેપર સેટનો પ્રશ્નપત્ર નંબર 1 સંપૂર્ણ રીતે સોલ્વ કર્યું હતું। જો તમે તેના વિડીયોઝ ન જોયા હોય તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જરૂરથી મળી જશે। તો ચલો શરૂ કરીએ આજનો ટોપિક પેપર સેટ નંબર 2, જેમાં પ્રશ્નપત્ર નંબર 2 માં વિભાગ નંબર 1 સેક્શન એ। સેક્શન એમાં સૌથી પહેલો પ્રશ્ન કે ફકરાવાળા સવાલ જવાબ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો સૌથી પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ। It took at least 200 years of the knowledge to spread to the West, and it was only 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it as such a dangerous substance that he wrote it from a code language. તો સૌથી પહેલો સવાલ આપણને પૂછ્યો છે કે વોટ વોઝ રોજર બેકન? રોજર બેકન શું હતા? તો શું હતા આપણને ખબર છે, પેરેગ્રાફમાં આપણે જોયું, જો અહીં લખ્યું છે રોજર બેકન, આગળ લખ્યું છે એન ઇંગ્લિશ મોન્ક, તે અંગ્રેજી સાધુ હતા। તો એ લખવાનું છે આપણે રોજર બેકન વોઝ એન ઇંગ્લિશ મોન્ક, રોજર બેકન એક અંગ્રેજી સાધુ હતા। પછી છે બીજો પ્રશ્ન કે વાય ડીડ રોજર બેકન રાઇટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ? કે રોજર બેકને આ જે બ્લેક પાવડરનો ફોર્મ્યુલા લખ્યો તે કોડ લેંગ્વેજમાં કેમ લખ્યો? તો આપણને ખબર છે, જો જોઈએ આપણે કે જો હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરિયસ સબસ્ટેન્સ, તેને આ પદાર્થ બહુ જ ખતરનાક લાગ્યો, ધેટ હી રોટ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, કે તેથી એણે એને કોડ લેંગ્વેજમાં લખ્યો। તો બસ એ જ લખવાનું છે આપણે અહીંયા કે રોજર બેકન રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ, કે રોજર બેકને બ્લેક પાવડર વિશે કોડ લેંગ્વેજમાં લખ્યું કારણ કે he considered it a very dangerous substance, તેને તે ખૂબ જ મહત્વનો, ખૂબ જ ખતરનાક પદાર્થ લાગતો। આગળ જોઈએ ત્રીજું છે, પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ કે ઇન 1890 at the age of about 10 I moved to the Prince Institution, યુનિટ નંબર 6 નો પેરેગ્રાફ છે આ। Here my teacher Anne Sullivan continued to teach me. I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learnt Latin, German and arithmetic. તેમાં પહેલો સવાલ પૂછે છે કે how can you say that Helen did not feel lonely at Prince Institution? કે હેલનને પ્રિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં જઈને એકલું ન લાગતું એવું તમે કઈ રીતે કહી શકો છો? તો આપણે એ રીતે કહી શકીએ છીએ કે ભાઈ ત્યાં એને પોતાના જેવા બ્લાઇન્ડ્સ લોકો સાથે, પોતાના જેવા આંધળા લોકો સાથે તેની મિત્રતા થઈ, જેના કારણે એની એકલતા દૂર થઈ ગઈ। તો એ જવાબ આપણે લખશું કે હેલન ડીડ નોટ ફીલ અલોન એટ પ્રિન્સ ઇન્સ્ટિટ્યુશન, હેલનને પ્રિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં એકલું ન લાગતું because એટલે કે કારણ કે she could make friends with other blind children there. જો આપણે બેઠો જવાબ જ આપ્યો છે, શું કહે છે જુઓ તો અહીંયા I could make friends with other blind children here, તેમાં I નું કરી નાખવાનું શું, હેલન એટલે કે she, અને here એટલે અહીંયા, તો અહીંયા એને મિત્રો નહોતા બનાવ્યા, ત્યાં બનાવ્યા હતા, પ્રિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં બનાવ્યા હતા, એટલે here નું ધ્યાન થઈ જશે। આપણે એ જ કર્યું છે, I નું she કરી નાખ્યું અને here નું ધ્યાન કરી નાખ્યું। આગળ છે ચોથો સવાલ, how many languages did Helen learn at Prince Institution? અને આ જવાબ મોટા ભાગના વિદ્યાર્થીઓને ખોટો પડે છે। ફરીવાર સમજાવું, સવાલ શું છે તમે જાણો, how many languages did Helen learn at Prince Institution? કે કેટલી ભાષાઓ હેલન પ્રિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં શીખી? તો આમાંથી છે ને ઘણા વિદ્યાર્થીઓ આવો જવાબ લખે કે હેલન લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક લેંગ્વેજીસ, કે હેલન અહીંયા લેટિન, જર્મન અને એરિથમેટિક લેંગ્વેજ શીખી। સર આ જવાબ સાચો જ છે, ફૂલ માર્ક્સ મળવા જ જોઈએ, એક પણ માર્ક્સ નહીં મળે, 0, અડધો માર્ક્સ લેવા પણ કોઈ આવવું નહીં। કેમ?
તો કારણ સવાલ વાંચો. સવાલ હાઉ મેનીથી છે. હાઉ મેની એટલે સંખ્યા આપવી પડે કે કેટલી ભાષા શીખી છે. કઈ ભાષા શીખી છે એ પૂછવું નથી. હું પૂછ્યું છે કેટલી ભાષા શીખી છે. કેટલી ભાષા શીખી છે? 3 ભાષા. તો જવાબ ઈ જ આવશે 3 લેંગ્વેજીસ હેલન લર્ન્ટ એટ પ્રિન્સ ઇન્સ્ટિટ્યૂટ. અથવા જે હેલન લર્ન્ટ છે ને આગળ લઈ લ્યો કે હેલન લર્ન્ટ 3 લેંગ્વેજીસ એટ પ્રિન્સ ઇન્સ્ટિટ્યૂટ. હેલન પ્રિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં 3 ભાષાઓ શીખી. કઈ ભાષા છે તે અહીંયા જણાવવું જરૂરી નથી. જણાવવું હોય તો કાંઈ વાંધો નથી, તમ તાર જણાવવું હોય તો, પણ ફરજિયાત મેઇન જવાબ શું છે? 3. સવાલને સમજો, આવી નાની ભૂલથી બચો એટલે ઇંગ્લિશમાં માર્ક્સ કવર થઈ જશે. આગળ જોઈએ પેરેગ્રાફ. અ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. વોટ ડીડ ધીસ હેપન? હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. I have not put it there. It is a miracle. The Lord explained. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ નંબર 4 માંથી પેરેગ્રાફ આપ્યો છે. But what is a tear for, my Lord? It is something unique. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. કહે છે કે what wonderful creation. તો સવાલ છે કે વોટ આર ધોઝ ટીયર્સ ફોર? એ આંસુઓ શેના માટે હતા? જો અહીંયા લખ્યું છે આંસુ જે છે એ શેના માટે છે? પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, એના માટે. તો બસ એ જવાબ લખશું કે ટીયર્સ આર ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. આગળનો 6થો સવાલ છે કે વિચ વર્ડ ઇન ધ ટેક્સ્ટ મીન્સ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ. કે પેરેગ્રાફમાંથી એક કયો શબ્દ છે જેનો મતલબ થાય છે એમાંથી ખાલી એક જ તેવો શબ્દ છે યુનિક, એટલે કે કાંઈક અલગ. આગળ જોઈએ પેરેગ્રાફ. કહે છે આઈ હેવ ટીચર્સ હુ taught me how to go about things. They also taught me humanity so that I did not become snobbish or arrogant and start thinking I am a superstar because I was doing all this environmental work. They taught me to be simple and keep learning all the time. I am not an activist, I am an environmentalist. I have learned so much by doing this work. તો પહેલા સવાલ આપણને પૂછ્યો છે, અરુણ કૃષ્ણમૂર્તિ વાળો સવાલ છે આ. કે પહેલો સવાલ, વોટ ડીડ અરુણ્સ ટીચર ટીચ હિમ? અરુણના ટીચરે તેને શું શીખવ્યું છે? તો જો એનો જવાબ અહીંયા આપણને પેરેગ્રાફમાં આપ્યો છે કે અરુણ્સ ટીચર એટલે કે માય ટીચર થઈ જશે. who taught me how to go about things. They taught him humanity. આ બધું જવાબ આવશે. તો જવાબ આપણે બનાવવો પડશે. કેમ બનાવવો પડશે? તો બનાવ એટલા માટે પડશે કારણ કે આની અંદર લખ્યું છે આઈ હેવ અ ટીચર. આઈ એટલે હું. તો જવાબમાં જો તમે આઈ લખી નાખ્યો એનો મતલબ તમે થઈ જશો. તો અહીંયા આપણે મારી કે તમારી વાત નથી કરવાની, એ વાત કરવાની છે કોની? અરુણ કૃષ્ણમૂર્તિની. તો જવાબ કઈ રીતે લખશો આપણે? જવાબ લખશો આ રીતે કે અરુણ્સ ટીચર. કોના ટીચરે? અરુણના ટીચરે. અરુણ્સ ટીચર taught him humanity. અરુણના ટીચરે તેમને માનવતા શીખવાડી. so that he did not become arrogant or snobbish and started thinking that he was a superstar because he worked for the environment. તો આ પ્રકારની વસ્તુ આપણે જે લખવાનું થશે. પછી સેકન્ડ ક્વેશ્ચન 8મો કે વોટ ડઝ અરુણ સે અબાઉટ હિમસેલ્ફ? અરુણ પોતાના વિશે શું કહે છે? તો જોઈએ. Arun says that his parents are supportive and understood his interest in environment, so they never stopped him from doing what he wanted. કે અરુણ જે છે પોતાની વિશે એમ કહે છે કે એના પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ છે, તે સમજે છે કે એનો ઇન્ટરેસ્ટ ખાલી શેમાં છે? એન્વાયરમેન્ટમાં છે. તેથી તેઓએ તેને કોઈ દિવસ સ્ટોપ એટલે કે રોક્યો નથી અને તેણે પણ શું કહે છે કે ફ્રોમ હિમ ડુઈંગ વોટ હી વોન્ટેડ. તેથી એને જે કાંઈ પણ કરવું છે તેણે હંમેશા કર્યું છે. આગળ કહે છે એન્ડ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ ટુકિંગ અ વોચ અબાઉટ રોબોટ ઇન અ વિટનેસ બોક્સ. એ કહે છે કાઉન્સિલર કોલ વોઝ ટેકિંગ પોલ્સ પોઇન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ્સ. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ, બટ સો વોઝ પ્રેમ ચોપડા. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. યુનિટ નંબર 2. તો પહેલો સવાલ, વાય વોઝ પ્રેમ ચોપડા વેરી કોન્ફિડન્ટ? પ્રેમ ચોપડા ખૂબ જ કોન્ફિડન્ટ શા માટે હતા? કારણ કે એને ખબર હતી એનો માણસ જે છે, એનો મશીન મેન જે છે, કોઈ દિવસ એને દગો દેશે નહીં. પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ વેન ધ રામસિંગ વોઝ કોલ્ડ ઇન ધ કોર્ટ. કે પ્રેમ ચોપડા ખૂબ જ કોન્ફિડન્ટ હતા ત્યારે રામસિંગને કોર્ટમાં બોલાવવામાં આવ્યો
because he would always obey his master, કારણ કે તે હંમેશા એના માલિકનું માનવાનો જ હતો. પછી 10મું છે what was the reason for heavy crowd in the court room, કે કોર્ટ રૂમમાં ખૂબ જ ભીડ હતી, એનું કારણ શું હતું? તો કારણ હતું there was a heavy crowd in the court room, કોર્ટરૂમમાં હેવી ક્રાઉડ હતું because people wanted to see a robot in a witness box, લોકોને આ રોબોટને વિટનેસ બોક્સમાં જોવો હતો. આગળ જોઈએ. આગળ આપણને આપ્યો છે પ્રશ્ન નંબર 2, રાઇટ અ શોર્ટ નોટ અબાઉટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. આપણે પ્રશ્નને ધ્યાનમાં લઈને શોર્ટ નોટ બનાવવાની છે. પહેલો શોર્ટ નોટ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, રામસિંગ રોબોટ વિશેની. તેના પહેલા પોઈન્ટ જોઈ લઈએ કયા કયા પ્રશ્નો છે. પહેલું, વોટ રામસિંગ 070 પ્રોગ્રામ ટુ ડુ, કે રામસિંગ 070 નો પ્રોગ્રામ શેનો હતો? હેઝ હી ફિલિંગ લાઈક હ્યુમન, કે શું એનામાં માણસ જેવી ફિલિંગ હતી? વિથિન વોટ રેડિયસ કેન હી બી ઓપરેટેડ, કેટલા રેડિયસમાં, કેટલા અંતર સુધી કામ કરી શકતો? વોટ ડીડ પ્રેમ ચોપડા કમાન્ડેડ ઇન ટુ ડુ, કે પ્રેમ ચોપડા એને શેનો કમાન્ડ આપ્યો હતો કામ કરવા માટે? ડીડ હી રિવીલ ધ સિક્રેટ, કે શું એને સિક્રેટ રિવીલ કરી નાખ્યું? ડીડ હી ડિસઓબે હિઝ માસ્ટર, કે શું તેણે પોતાના માલિકની અવજ્ઞા કરી? વાય ધીસ ધ ટાઇટલ એઝ અ હ્યુમન રોબોટ, અને શા માટે આ પાઠનું નામ હ્યુમન રોબોટ રાખવામાં આવેલું છે? તો જોઈએ શોર્ટ નોટ. રામસિંગ વોઝ અ મેટેલિક બ્લુ રોબોટ, રામસિંગ જે છે એ મેટેલિક બ્લુ રોબોટ હતા. હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ટુ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, tending the lawn, mailing the letters, relating TV programs, selecting news from the paper. પછી કહે છે he had inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. પછી કહે છે અહીંયા આગળ કે રામસિંગ 070 was throughoutly efficient with tremendous speed and accuracy. He stole expensive antiques, ornaments and precious stones for Prem Chopra, his master. At last, he was caught stealing precious gems. When he was produced in the court, Ramsing 070 chose to break apart rather than tell a lie, hurt human beings or becoming unfaithful. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આખી શોર્ટ નોટ જે છે એ આખી શોર્ટ નોટ આપણે જોઈ. આગળ જોઈએ. પછી આપણને આપ્યું છે મધર અ વન્ડરફુલ ક્રિએશન, યુનિટ નંબર 4ની શોર્ટ નોટ, કે માતા એક અદ્ભુત સર્જન ભગવાન દ્વારા રચાયેલું. સવાલો આપ્યા છે કે હુ હેઝ ક્રિએટેડ અ વન્ડરફુલ મધર, વોટ ઇઝ યુનિક અબાઉટ હર બોડી પાર્ટ્સ, વોટ ડુ યુ નો અબાઉટ હર લેપ, હાઉ મેની પેર્સ ઓફ આઈસ શુડ શી હેવ. પછી કહે છે વોટ કેન હર કિસ ડુ. પછી છે વોટ આર ધીસ પેર્સ ઓફ આઈસ ફોર, તેની આંખો શા માટે હતી? તો આખી શોર્ટ નોટ આપણે લખી છે, જોઈએ આપણે. કહે છે અહીંયા કે mother is a wonderful creation of God. When God created mother, he wanted all her parts to be movable and replaceable. Her lap disappears when she stands up. Her kiss can cure everything from a broken leg to broken heart. ત્યારબાદનો મુદ્દો કહે છે કે God wanted to give him 6 pairs of hands to manage her children and family without getting irritated. પછી કહે છે અહીંયા કે she would be able to run on any food available. God also wanted to give her 3 pairs of eyes. 3 જોડી આંખો આપવી હતી. શેના માટે લખ્યું છે? 1 pair that sees her children throughout closed doors. પહેલી જોડી બંધ બાવણે પોતાના બાળકોને જોવા માટે. પછી કહે છે another pair to look at children and say I understand and I love you without uttering a word. બીજી જોડી બાળકને કહેવા માટે કે હું સમજુ છું ને હું તમને પ્રેમ કરું છું, બોલ્યા વગર કહેવાનું છે. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી જોડી તે બાળકની અંદર જેટલી પણ સિક્રેટ વાતો છે તેને બહાર કાઢવા માટે, એને ખોલ્યા વગર. When the model was ready, જ્યારે આ મોડલ તૈયાર થઈ ગયું, her eyes started leaking. એની આંખોમાંથી પાણી આવવા માંડ્યું. It was unique, આ કંઈક અલગ હતું. It was a miracle, તે એક ચમત્કાર હતો. That was a tear, તે એક આંસુ હતું. અને શેના માટે આંસુ હતા? તો it could be for a pain or joy or pride or disappointment or loneliness. એના માટે આંસુ હોઈ શકે છે. આગળ જોઈએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો એક નાની એવી ખાસ સૂચના તમારા માટે લઈને આવ્યો છું કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન. નામ છે તેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો જેની અંદર તમને પ્રથમ પરીક્ષા 2003ને અનુલક્ષીને પ્રથમ પરીક્ષા 2023ને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને લાવ્યા છીએ આપણે તમારી માટે લક્ષ્ય પેપર સેટ, જેની અંદર
પરીક્ષા માટે અતિ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી મોડલ પેપરનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયના 4 થી 5 પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સ્વપ્રયત્ન માટે એટલે કે સેલ્ફ પ્રેક્ટિસ માટે રેડી ટુ પ્રિન્ટ એવા પ્રશ્નપત્ર પણ આપણે તમારી માટે તૈયાર કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી PDF તમને મળશે ક્યાંથી? તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી. તો ઝડપથી ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે તમને વિડીયોમાં આપેલી છે. ચલો આગળ વધીએ. સેક્શન એનો ત્રીજો પ્રશ્ન જે હોય છે સહેલો, લાગે છે સહેલો, પણ તોય માર્ક્સ નથી આવતા એવો. વેધર સેન્ટેન્સ ઇઝ અ ટ્રુઝ આ ફોલ્સ, કે ભાઈ વાક્યો સાચા છે કે ખોટા, એના ઉપર આપણે ટિક માર્ક કરવાનું છે, ટ્રુ ફોલ્સ લખવાનું છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓ શાંત મને એ વાક્યને વાંચવું અને ત્યારબાદ જ ટ્રુ અથવા ફોલ્સ પર નિર્ણય લેવો. પહેલું વાક્ય વાંચું છું. ધ સોંગ વિલ વિસ્પર ઇન ટુ ધ ઇયર્સ ઓફ અ ચાઇલ્ડ, કે સોંગ બાળકના કાનમાં વિસ્પર એટલે કે ધીમે ધીમે બોલશે. તો યાદ કરો તો માય સોંગ પોએમ નંબર 1 વાક્ય સાચું છે કે ખોટું? તો વાક્ય સાચું છે, ટ્રુ આવશે. ત્યારબાદ ધ ગર્લ ફીલ્સ હેપી ઇન મેકિંગ ધ પિક્ચર્સ ઓફ એનિમલ્સ ઓનલી, છોકરીને ખાલી એનિમલ્સના ચિત્રો દોરવામાં જ મજા આવે છે. તો ખોટી વાત છે, છોકરી બર્ડ્સના ચિત્રો પણ દોરે છે, એટલે ફોલ્સ લખશું આપણે અહીંયા. ત્યારબાદ ધ હાઉસ હોલ્ડ મેચ હેઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, ઘરમાં વપરાતી બાકસ બધા પ્રકારની પાયરોટેકનિક ઇફેક્ટ ધરાવે છે. તો યસ, સાચી વાત છે, ટ્રુ આવશે. ત્યારબાદ અરુણ લેફ્ટ ગૂગલ ફોર EFI, અરુણે પોતાની કંપની, પોતાના NGO EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે ગૂગલની નોકરી છોડી દીધી હતી. તો યસ, એ જવાબ પણ કેવો છે? સાચો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2નો સેક્શન એ પૂર્ણ કર્યો. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્નપત્ર 2નો સેક્શન B લઈને હાજર થશું. જય હિન્દ, જય ભારત.